મંત્રી અમિત શાહ પહોંચ્યા છે કે જ્યાં આ આખી દુર્ઘટના સર્જાઈ, જ્યાં આ પ્લેન ક્રેશ થયું। આ રહેણાંક એરિયા હતો, રહેણાંક વિસ્તાર હતો અને ખાસ તો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જે હોસ્ટેલમાં રહેતા હતા એ હોસ્ટેલ પર આ પ્લેન ક્રેશ થયું જ્યાં એ લોકો રહેતા હતા અને એમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે એ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ સત્તાવાર રીતે આ જાણકારી આપવામાં આવી છે કે 45 જેટલા વિદ્યાર્થીઓ છે મેડિકલના એ અત્યારે સારવાર હેઠળ છે અને 3ના મોત થઈ ગયા છે। એ પણ સત્તાવાર આધિકારિક જાણકારી આપવામાં આવી છે। સાથે જ વધુ એક સમાચાર પણ આપણા સુધી પહોંચાડી દઈએ કે અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પ્લેન દુર્ઘટના થઈ તેના સીસીટીવી ફૂટેજ હવે સામે આવી રહ્યા છે। અત્યાર સુધી આ દુર્ઘટના અનેક વિડીયો અનેક ફોટો સામે આવ્યા છે પરંતુ હવે આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જ્યારે પ્લેને ઉડાન ભરી ત્યારથી લઈને કેવી રીતે આ પ્લેન છે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું એ સમયના સીસીટીવી ફૂટેજ અત્યારે સામે આવ્યા છે। અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ બંને દ્રશ્યોમાં જોઈ શકાય છે। એક તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે અમદાવાદ પહોંચી ચૂક્યા છે, દુર્ઘટના સ્થળની મુલાકાત એમણે લીધી છે। ડીજીપી વિકાસ સહાયની સાથે અમદાવાદ પોલીસ કમિશનર પણ હાજર છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમની સાથે છે, આખી દુર્ઘટનાને લઈને જાણકારી મેળવી રહ્યા છે। બીજી તરફ નીચે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એમાં સીસીટીવી ફૂટેજ છે કે પ્લેને જે પ્રકારે ઉડાન ભરી હતી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી, ત્યાંના આ વિઝ્યુઅલ છે સીસીટીવીમાં કેદ થયા અને ત્યાર પછી કેવી રીતે ગણતરીની મિનિટોમાં જ આ પ્લેન ક્રેશ થયું। સૌથી પહેલા જે પ્રકારે લોકોને એવું લાગ્યું હતું આસપાસના વિસ્તારમાં કે કોઈ મોટો બોમ્બ વિસ્ફોટ થયો છે અથવા ભયંકર આગ લાગી છે, એ પ્રકારની એક અનુમાન ત્યાં હાજર લોકોએ લગાવ્યું હતું, પરંતુ પછીથી ખ્યાલ આવ્યો કે પ્લેન ક્રેશ થયું છે જેના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી, ભગદડ મચી ગઈ હતી। જોકે તાત્કાલિક ફાયરને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ પણ 5 જ મિનિટની અંદર સ્થળ પર પહોંચી હતી। બચાવ કામગીરી છે તાત્કાલિક હાથ ધરવામાં આવ્યું હતું, રાહત કામગીરી સતત ચાલુ કરાવી દેવામાં આવી હતી, પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી। ત્યાર પછી એનડીઆરએફ ગાંધીનગરથી પણ એસડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી, એનએસજી કમાન્ડો બીએસએફના જવાનો પણ સ્થળ પર પહોંચ્યા હતા અને તાત્કાલિક આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો। હવે તપાસ શરૂ કરવામાં આવી છે કે આખરે શું ચૂક રહી, કેવી ટેકનિકલ એરર આવી કે જેના કારણે આ પ્લેન ક્રેશ થયું છે, એ સૌથી મોટો તપાસનો વિષય રહેશે અને એકમાત્ર જે મુસાફર છે એ જીવિત છે, એમની સારવાર અત્યારે ચાલી રહી છે, જે જાણકારી અત્યારે આપણને મળી રહી છે દીવના એ હતા, એમની હવે પ્રતિક્રિયા, એમનું નિવેદન પણ ઘણું જ મહત્વપૂર્ણ રહેશે કે આખરે આ પ્લેન ક્રેશ થયું એની પહેલાની મિનિટોમાં પ્લેનમાં આખરે શું થયું હતું એ પણ મહત્વનું બની રહેશે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે એ